જાઓ ગણા ગયા બધા તો પાના છે હાલે પછી વેચી કેતા સા સાય વેચી ફાઇનલી દવા પી ગયા છે બે. પાના ખાઈ ગયા બાકી છે એટલે ખમો એક એક પીવી પડે. હા તે એક પીવો એક સારું થઈ જવું જોઈએ મતલબમાં. જો બેનના ટેન્શન ના મારે બીપી લો થઈ ગઈ છે. બીપી લો કેવું પપ્પા તમારું શું કેવું? સાચી વાત છે હા અત્યારે રોગચાળો ફાટ્યો છે રોગચાળાની વાત શરૂ જોવાય ને પગ દેવાય ને એમાં બધું આવે કેવું બળા મમ્મી? આયા બીડી સોટી ગઈ. ઓહ ઝપકી દાખવે એટલે માય ગીતના રોક્ષાળા દીકરા ખાતા નીકળ સારામાં. આપડે અત્યારે રોગચાળો હાલે છે તમે ખાવામાં જમવામાં બધું ધ્યાન રાખો મતલબ માં વાદળા થાય એટલે રોગચાળો ફાટવાનો છે ગરમી જાય ટાઈટ પડે તો જ આ બધું વ્યવસ્થિત થાય બધું મારું કહેવાનું મતલબ એવું છે જો અમારા બેન જો દવા પીવે છે જો છે પણ એ ગળે ઉતરતી હતી કારણ કે એને મોઢામાં સાંજુ પડી છે જો હવે ઈ પાછી દવા ઓલી પીવે છે બોટલ આપડે ઉધરસ ની બોટલ આવે ને ઈ દવા પીવે છે ઉધરસ ની જોઈ દો છે એટલે ધ્યાન રાખો જમવામાં ખાવા પીવામાં મને તો કાંઈ ન થાય હું ખાઈ લો ખાલી પોઈન્ટ સાંજી પડી તો ખાઈ લો અને માથે પીડી પી લો માથે માવો ખાઈ લો હું કાંઈ ટૂંક બૂક લગાડું નહીં જો ગમે એવું સાંજી પડી હોય કાંટો માથે ખાઈ જાવ ને માવો લો આ માવો આમ કરી આમ જો કાંઈ ન ખાય આ વસ્તુ ગજારા ન ખાય પણ અમે ખાઈ એટલે એનથી માંદા ન પડો તમે એમ? નહીં ન પડો ફસોડા. આ ખોરાક અમે બંધ કરી દઈએ ને એટલે માંદા પડી રહી. આ ખોરાક તમે બંધ કરો એટલે તમે માંદા પડો એવું કેમ? આ વસ્તુ એવી છે તમે બોલે શાંતિ. હા એ દવા બહુ સારી છે મોકલ હવે થેન્ક યુ રામ રામ જય હિન્દ જય ભારત.